નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોડેલીના ઊંચા કલમકુંડી ગામ પાસે ગ્રામજનોએ 3 એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડીને પોલીસને હવાલે કર્યા. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, જેમાં કેટલી જગ્યાએ લગ્ન પ્રસંગે લોકો દારૂની મોજ માણતા હોય છે તેવી વાત 5 દિવસ અગાઉ તળવી સમાજ તેમજ આદિવાસી સમાજના સમૂહ લગ્નમાં આવેલા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં દારૂ અને ડીજે બંધ થવું જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઊંચા કલમકુંડી ગામ નજીક કેટલાક બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાની ગ્રામજનોને પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ તેમની વાતને પોલીસે કોઈ ગંભીરતાથી લીધી ન હતી, જેથી કુંડી ઊંચા કલમના ગ્રામજનોએ દારૂની હેરાફેરી કરતા તત્વો પર નજર રાખી હતી. ગઈકાલે સાંજના સમયે 3 એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડ્યા હતા અને પોલીસને જાણ કરી પોલીસ બોલાવી હતી. પકડાયેલા 3 ઇસમો સાથે ગ્રામજનોનું ટોળું બોડેલી પોલીસ મથકે પહોંચ્યું હતું. 3 એક્ટિવા અને ₹2,51,000થી વધુનો દારૂનો મુદ્દામાલ સાથે એક સગીર અને 2 ઇસમને પોલીસને સોંપ્યા હતા, જેની પોલીસે અટકાયત કરી હતી. ગ્રામજનો દ્વારા દારૂની હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પોલીસને હવાલે કરતા દારૂની હેરાફેરી કરી વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલ પોલીસે દારૂ સાથે 3ને પકડી કુલ 4,01,840 કિંમતનો મુદ્દામાલ કબજે લઈ લીધો છે અને ગ્રામજનોના નિવેદન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મોડી રાત્રે 12:30 વાગ્યાના અરસામાં કુંડી ઊંચા કલમના ગ્રામજનો બોડેલી પોલીસ સ્ટેશનથી પોતાના ગામ તરફ પરત ફરતા હતા, ત્યારે ફરી એક એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડ્યો હતો. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. કુંડી ઊંચા કલમ ગામ આજે 15 વર્ષથી અમારા ગામમાં પંચાયત નથી, કોઈ સરપંચ નથી, અને અમારા ગામના ગોચરની અંદર દારૂવાળા અહીંયા અડ્ડો જમાઈને બેઠા છે. આજે કેટલા સમયથી આજે 7 વાગ્યાની ગાડીઓ 3 પકડી, અમને લગભગ અડધો કલાક થયો ત્યાં સાહેબો પોલીસ આવ્યા અને એનો એ કર્યો છે. એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને બુટલેગરો એવું કહે છે કે અમે આટલું ભરણ ભરીએ છીએ એમ કરીને અમારા પંચાયતના ગોચરની લગભગ આખા વર્ષથી અહીં ધંધો કરે છે આ લોકો. તો 7 વાગે પકડી તો તમે પોલીસને જાણ કરી હતી? હા, 7 વાગે પકડી તો પોલીસને તરત જ જાણ કરી. તે સાહેબો ગાડી નથી ને એટલે હમણાં આવ્યા. જમાદાર જે હતો ને એ કંઈક બદલી થઈ ગયો છે, અને બીજા સાહેબ અમૃતભાઈ કરીને જમાદાર હતા, એ ધંધો કરાવતા હતા, એ બદલી થઈ ગયા અને બીજા સાહેબો આવ્યા છે, એનો નિકાલ કરવાનું વાત કરી છે. કાયદેસરની કાર્યવાહી કરવાની. દારૂનો ધંધો અમારા ગામ લોકો અહીંયા લગભગ ખાસો ટાઈમ થઈ ગયો, વર્ષ ત્યાંથી અહીં ધંધો કરે, ઉતારે છે અહીંથી, અને અહીંથી પાછી બહાર સપ્લાય કરે છે. હા, વચ્ચે તો પેલા હનુમાન દાદાનું મંદિર હતું ને, એ મંદિરની ઉપર ઉતારતા હતા ઓટલા પર. વચ્ચે જાણ કરી હતી 2-4 વખત એમણે કીધું, પણ વચ્ચે અમે ગયા હતા ને તો બોડેલી પેલા સાહેબે કીધું કે મેં જોયું નથી અને તમે આમ વિડીયો બનાવીને પકડીને પછી અમને કહો, એવું કીધું તે વખતે. એટલે આ વખતે અમે પકડીને પછી ફોન કર્યો સાહેબોને. હું બારિયા સતીશભાઈ ગોવિંદભાઈ, કુંડી ઊંચા કલમ. મારું નામ છે રાઠવા સ્વરૂપસિંહભાઈ ગેરેભાઈ. એને ઊંચા કલમ ગામમાં 3 એક્ટિવા વાળા માલ લઈને આવ્યા હતા, એટલે અમે પકડ્યા હતા. અને વારે ઘડીએ માલ સપ્લાય ચાલે, એમનો સ્ટાફ વાળા વારે ઘડીએ લઈ જશે. અને આગળથી અમૃતભાઈને કીધેલું તો એમ જે અમારા મોરકલા બીટ પર કામ કરે છે ને, એ લોકો એવું કીધેલું કે વિડીયો બનાવી દઈને તમે પકડજો એમ કીધું. એને અમે ફોન કર્યો તો એ કે હવે રજા પરથી જ અમે એમ કીધેલું, બીજા પોલીસ વાળાને ફોન કરજો એમ કીધેલું. એટલે વારે ઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં. અને આજે પણ એમને માલ પકડ્યામાં 2 કલાક સુધી ત્યાં ઘટના સ્થળ પર હતા, પણ કોઈ એમ તંત્રવાળા આવ્યા હતા નહીં. 2 કલાક પછી બધા અધિકારીને ફોન કર્યા, પણ કોઈ ધ્યાન નહીં રાખ્યું. આજે મતલબ 3 એક્ટિવા છે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે. અને અમારા આખું વસાત મતલબમાં જનતા રેડી જેવું પાડ્યું છે અમે, કારણ કે આવું દારૂબંધી ગુજરાતમાં છે છતાં આ લોકો દારૂ વેચે છે. એટલે આવું ના થવું જોઈએ. આપણે ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું ના થવું જોઈએ. ને જે દારૂમાં સ્ટાફમાં કોઈ બી વ્યક્તિ આવું હપ્તા કોઈ બી લેતા હોય ને, એમને સસ્પેન્ડ કરજો. અમે જે વ્યક્તિ દારૂ વેચે ને એમને પૂછે ને તે પીઆઈ સુધી અમે ભરણ ભરીએ છીએ, 6 લાખ રૂપિયા મને ભરણ ભરે છે એમ લોકો કહે છે યાર. એટલે એમની ઉપર કાર્યવાહી બી થવું જોઈએ. આ નાની માછલીને મોટા માથા મગર વચ્ચે પકડવું પડે. નાના એમને જે એમનો માલ મોકલે છે ને એમને પકડવું જોઈએ. એમને પકડવું જોઈએ કયા વ્યક્તિ છે એમનો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.